બિહારમાં એક યુવાન પોતાના ઘર માટે ગાયની ખરીદી કરવા જાય છે અને એ ગામમાં બીજા વ્યક્તિ એમને પકડીને એમની દીકરી સાથે જબરજસ્તીથી લગ્ન કરાવી દે છે। એક ચોંકાવનારી ઘટના છે। અત્યાર સુધી એવું થતું કે સરકારી નોકરી હોય ને એવા લોકોનું અપહરણ બિહારમાં થતું અને પોતાની દીકરીને પરણાવી દેતા। જ્યારે આ સામાન્ય યુવકનું અપહરણ એટલા માટે કરવામાં આવ્યું કે દીકરીના માતા પિતા છે એ ગરીબ હતા અને ત્યાં લાખો રૂપિયાનું દહેજ આપવાની પ્રથા છે। એટલે દહેજ ન આપવું પડે એના માટે છોકરીવાળા એ આ છોકરો જે ગાય ખરીદવા માટે ગામમાં આવે છે અને યુવાન પસંદ આવી જતા એમને જબરજસ્તીથી લગ્ન કરી દે છે। આ ઘટના કાયદેસર સમાચાર પત્રોમાં પણ આની નોંધ લેવામાં આવી છે। આગળ શું થાય છે એના વિશે બહુ સમાચાર પ્રકાશિત નથી, પણ આપણે ગુજરાતમાં છોકરાઓના લગ્ન નથી થતા અને બિહારમાં આવી રીતે અપહરણ કરી અને છોકરાઓના લગ્ન પણ કરાવે છે, કારણ કે ત્યાં દહેજ પ્રથાનું બહુ મોટું દૂષણ છે। આપણે અહીં તો છોકરાવાળા હોય એ છોકરીવાળાને સામેથી પૈસા આપે છતાં પણ છોકરાઓના લગ્ન થતા નથી। બિહારમાં હજી પરિસ્થિતિ ખરાબ છે, છોકરીવાળા માટે મુશ્કેલ સમય છે એટલે ત્યાં આવી ઘટનાઓ થાય છે। ગુજરાતમાં આપણે ઉલટું છે, તેથી આવી ઘટનાઓ હજી થતી નથી, કદાચ થતી હોય તો આપણા ધ્યાનમાં પણ નથી।